તો આજ હવાર-હવારમાં અમાર ઘેર જીસીબી ચમાઈ હતી। રોમ રોમ ભાઈઓ। તો આજ હવાર-હવારમાં અમાર ઘેર જીસીબી આવી હતી, કેમ કે આપણે 2-4 મૂળાગડા કાઢવાના હતા અને વાડ રિપેરિંગ કરવાની હતી। એક મૂળાગડું કાઢ્યું, આમાં તો જીસીબી ની પિન તૂટી ગઈ બોલો। તો ફટાફટ આપણે પિન રિપેરિંગ કરી અને આપણે બેસી ગયા જીસીબી માં, જેવી રાજાજી ફિલિંગ આવે। પછી કરવા દીધા લેવલિંગ એક નંબર થતું હતું। આપણા બાપો જોતા હતા કે ભાઈ લેવલિંગ બરોબર થાય છે કે નહીં। પછી જીસીબી કાઢવા દૂજી લેબડા અને આપણે પહોંચી ગયા ભાઈ ફટાફટ ચા લેવા। આપણો બાપો કે ફટાફટ તું ચા લઈને આવી જા। તો આપણે સણા ભાળી ગયા, સણા ઠપકારી દીધા ફટાફટ। અને પછી જીસીબી વાળાને કીધું ભાઈ તું ટાટા બાય બાય। અને વાળ તમે જુઓ ખાલી એકદમ લાગે ને બાસકા જેવી ચકાચક। પછી આપણે પહોંચી ગયા 4 ધોફલા લેવા। એમાં 2 ધોફલા લીધા અને તમે જુઓ ખાલી ટોલો એકદમ લાગે ને ખાલી કર। પછી આવી ગયા ફટાફટ આપણે ઘેર આવીને તો યાદ આવ્યું કે આપણે તો લેબડા કૂટવાના બાકી હતી। તો ફટાફટ આવી ગયા ગણપતિ દાદા નામ લઈને લેબડા કૂટતા બહુ થાક લાગ્યો, પણ જેમ તેમ કરીને આપણે ફટાફટ ટોલું ભરીને આવ્યું। ચમ કે આપણી મદદ કરવા 2 હારકડી આવ્યા હતા, સોરી ભાઈબંધ આવ્યા હતા। અને પછી યાદ આવ્યું કે ભાઈ ફટાફટ વાડ રિપેરિંગ કરવા જવાનું છે, જેમ કે વાડ રિપેરિંગ કરવા વાળા ભાઈ આવી ગયા છે। તો આપણે ભાઈબંધો સાથે વાડ રિપેરિંગ કરવા પહોંચી જાય। વાડ રિપેરિંગ કરતા પડી ગઈ હોત। તો આપણે આવી ગયા હતા ઘેર ફટાફટ નાહવા માટે। તો હવે મળશું કાલના નવા બ્લોગમાં। જય માતાજી।